ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો કેમ છો આપ સૌ? તો અત્યારે અમે જઈએ છીએ પ્રેમ મંદિર. તો આ વૃંદાવનનું બહુ મોટું મંદિર છે. તો જતાં પહેલાં અમે આવી રીતે રાધે રાધેનો ત્યાં તિલક કરી દે ને એવું કરાવ્યું હતું. તો જો આ અહીંયાથી મંદિર છે. તો આ મંદિર પણ આગળ આપણે જે કીર્તિ મંદિર જોયું હતું ને એ જ કૃપાલુ મહારાજજીનું મંદિર છે. પણ આ વૃંદાવન ધામમાં આવેલું છે અને ઓલું મંદિર હતું એ ગોકુળ ધામમાં આવેલું હતું. તો આ મંદિર બહુ જ મોટું મંદિર છે. તો અહીંયા રાત્રે આવી રીતે લેસર શો હતો. તો લેસર શોમાં આખું કૃષ્ણ લીલા અને બાલકૃષ્ણના જે યશોદા મૈયા સાથે જે એણે લીલા કરી હતી એ બધું લીલાઓ દેખાડી હતી આમાં. અને એટલું સરસ લેસર શો હતો ને કે આપણે આમ ખુશ થઈ જઈએ જોઈને એવી રીતે. તો આ આખા ઓલામાં આવી રીતે આખું મંદિર છે ને અને મંદિરના આખા સ્ટ્રક્ચરમાં ફરતે આવી રીતે જુદા જુદા કૃષ્ણ ભગવાનની લીલાઓ ને એવી રીતે દેખાડ્યું છે. અને કૃષ્ણ ભગવાને જે કર્યું હતું ને, જે માટી ખાધી હતી, ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, પછી રાસલીલા જે કરી હતી, એ બધા એનું અહીંયા રેપ્લિકા ઊભી કરી છે આખા મંદિરમાં. તો જો અહીંયા આખો આ ફ્લાવર ઓલા ફાઉન્ટેનથી તે પણ લેસર શો કર્યો હતો આખો. આ મંદિરમાં તમે રાત્રે આવો ને તો જ બહુ મજા આવે એવું છે. કારણ કે મંદિર એટલું સરસ છે અને રાત્રે આખું લાઇટિંગ ને એવું બધું એટલું સરસ હોય છે અને શો પણ બહુ સરસ હોય છે. તો અહીંયા જુઓ તમે, આખા મંદિરમાં કલર ચેન્જ થાય જેવી લાઇટિંગ છે અહીંયા. આ મંદિરમાં રાત્રે છે ને ભગવાનની પાલખી પણ સરસ નીકળે છે. તો એ જ અનુભવ પણ બહુ સરસ છે. અહીંયાથી અમે ગયા હતા ચારધામ મંદિર. તો આ ચારધામ મંદિર પણ વૃંદાવનનું બહુ ફેમસ મંદિર છે. અને ત્યાં આવી રીતે વૈષ્ણવ દેવી, પછી શિવ કેદારનાથ ધામ અને એવું આખું ઊભું કર્યું છે મંદિરમાં. તો તમે એના પણ દર્શન કરો.
અને આનો અનુભવ પણ અમને બહુ સરસ રહ્યો, કારણ કે અંદરથી મંદિર બહુ જ સરસ હતું, બહુ જ સરસ. જો આ છે કૃષ્ણ અને રાધાજી. પછી એની બાજુમાં છે આ હનુમાનજી જે સંજીવની પર્વત લઈને આવ્યા હતા એ લક્ષ્મણજી માટે. પછી અહીંયા છે ગુરુ ગોવિંદસિંહ. પછી આ બાજુ છે શ્રીનાથજી ભગવાન. પછી અહીંયા છે વિષ્ણુ ભગવાન જે શેષનાગ અવતારમાં હતા એ. પછી આ જગન્નાથપુરીજીના દર્શન કરી લ્યો. પછી અહીંયા વિષ્ણુ ભગવાનના અવતારનું છે. પછી આ બુદ્ધ ભગવાન છે. પછી આ શ્રીનાથજી ભગવાન. પછી અહીંયા શિવ દરબારનું છે. પછી આ બ્રહ્મા વિષ્ણુ મહેશ. પછી આ કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડે હતો એ. પછી આ રામ દરબાર છે. પછી આ લક્ષ્મીનારાયણ ભગવાન. પછી સાઈ બાબા. પછી આ મંદિરની બહાર આવી રીતે શિવજી તાંડવ કરતા હોય એ મુદ્રામાં આખું સ્ટેચ્યુ હતું શિવજીનું, મૂવિંગ સ્ટેચ્યુ. બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.